દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ધ ફોન ઓફ ઝોન નામની દુકાનમાં ચોરી કરનાર શખ્સોની પોલીસે શાન ઠેકાણે લાવી છે। તેમને જે જગ્યાએ ચોરી કરી હતી ત્યાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ગારિયાધારના પચ્ચે ગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમ આવેલું છે ને આ શોરૂમમાં આરોપીઓ દ્વારા રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ને આજે ચોરીની ઘટનાને ગંભીરતા દાખવીને ગારિયાધાર પોલીસમાં જ્યારે આ શોરૂમના માલિકે ફરિયાદ કરી તેને લઈને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી। સીસીટીવી સર્વેલન્સથી આખો વિસ્તાર ખંગાળવામાં આવ્યો અને ત્યાર પછી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમનું પગેરું પોલીસે ગણતરીના દિવસોમાં મેળવી લીધું ને જે ગારિયાધારના પચ્ચે ગામમાં ધ ફોન ઝોન નામનું શોરૂમ આવેલું છે ત્યાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એ દ્રશ્ય સામે આવે છે કે જ્યાં આરોપીઓને દોરડા બાંધીને તેમની પૂછપરછ કરવામાં આવી ને સમગ્ર બાબતને લઈને હવે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે ને ચોરીની તપાસ દરમિયાન જે સીસીટીવી સહિતની વસ્તુઓ છે તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી ને સીસીટીવીના કારણે આખો ભેદ પણ ઉકેલાયો છે। છેલ્લા થોડાક સમયથી જે રીતે ચોરીને બનાવો બની રહ્યા છે, જે રીતે આરોપીઓ બેફામ બનીને કૃત્યને અંજામ આપી રહ્યા છે તેની સામે હવે ભાવનગર પોલીસ પણ ખૂબ સક્રિય થઈને આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે કડક હાથે કાર્યવાહી પણ કરતી જોવા મળી રહી છે। એસપી નીતિશ પાંડેના કડક આદેશ બાદ હવે ભાવનગર એલસીબી તેમજ પોલીસ અધિકારીઓ છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે। એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી। સદરુ બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલતાણાના રહેવાસી છે। બંને આરોપીને હસ્તગત કરી અને આ ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।